કેમિસ્ટ્રીની જે વિદ્યાર્થી મિત્રોએ શરૂઆત કરી છે તેનાથી મિત્રો ડરવાની જરૂર નથી. કેમિસ્ટ્રીને મનોરંજનની સાથે અભ્યાસ કરવાથી સરળતાથી યાદ રહી જશે. હું તમને સ્ટેટ બોર્ડ, ગુજકેટ, જી અને નીટ બધા જ કોર્સ આવરી લેવા માંગુ છું. તમે બોટાદ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં ટોપ લેવલના વિદ્યાર્થી બનીને માતા પિતાનું સ્વપ્ન સાકાર કરો, તે જ મારું હેતુ છે. તમે મારી સાથે જોડાયેલા રહો. હું તમને કેમિસ્ટ્રીમાં માસ્ટર બનાવવા માંગુ છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો લડી લઈએ. બોટાદમાં જ નહીં પૂરા ગુજરાતમાં આપણું નામ રોશન કરીએ. તો આજે આપણે જે પણ વિદ્યાર્થીઓ 10 ની એક્ઝામ દઈને આવેલા છે અને 11 સાયન્સમાં પ્રવેશ્યા છે એના માટે પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને જે વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સમાં જે અત્યારે ચાલુ અભ્યાસ કરી રહ્યા છે તેના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો આજે આપણે 11 સાયન્સનું જે ફર્સ્ટ ચેપ્ટર છે, જે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેને આપણે કહેવામાં આવે છે મોલ કોન્સેપ્ટ અથવા તો બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. તો ચાલો આવજે મિત્રો, તમે જે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો તેનું જ થોડુંક રિવિઝન છે. ધોરણ 9 તેવી રીતે ધોરણ 10 એનો જે આખું જે સાંકળ છે અને હવે આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલા જોઈએ દ્રવ્ય. દ્રવ્ય કોને કહેવામાં આવે છે? તો દ્રવ્ય મિત્રો કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે, દળ એટલે કે વજન ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. માનો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ માર્કર. તો આ માર્કર જે છે એક પ્રકારની જે આ સિમ્પલ જેનું વજન છે, જે દળ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે. તેવી રીતે તમારી અથવા તો આપણી બધાની વાત કરીએ હ્યુમન બીંગ્સ, તે પણ થોડીક જગ્યા રોકે છે, દળ ધરાવે છે, બરોબર? દરેકનો આપણો વજન હોય છે ને આપણે પોતપોતાના ઘરમાં જગ્યા રોકીએ છીએ, બરાબર ને? તો તેને દ્રવ્ય એટલે કે કોઈ પણ વસ્તુ છે તે જગ્યા રોકે છે, દળ ધરાવે છે, તેને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો દ્રવ્યની અવસ્થા. તો દ્રવ્યની મુખ્યત્વે 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. હવે આપણને વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે ઘન જે પદાર્થ જે છે ચોક્કસ આકાર હોય છે, તેને ચોક્કસ કદ ધરાવે છે. પ્રવાહીની આપણે વાત કરીએ તો ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. અને આપણે વાત કરીએ વાયુ છે તે ચોક્કસ આકાર પણ ધરાવતું નથી અને કદ પણ ધરાવતું નથી. હવે આપણે ઘન જોઈએ તો ઘનના પરમાણુઓ વચ્ચેનું અંતર છે, આપણે અહીં સિમ્પલ જોઈએ. ઘનમાં જે પરમાણુઓ વચ્ચેનું જે અંતર જે છે એ બહુ જ ડિફરન્ટ હોતું નથી. બધા જે પરમાણુઓ છે તે અડતા હોય છે, એટલે કે નજીક ગોઠવાયેલા હોય છે, સાવ અડતા. એટલે કે તેમાં જે સ્પેસ જે છે, જગ્યા છે એ બહુ હોતી નથી. તો ઘનમાં જે પરમાણુ વચ્ચેનું અંતર છે ખૂબ જ ઓછું હોય છે અને તમે જુઓ તો આવી રીતે વ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. ત્યાર પછી મુક્ત રીતે હવે આવી રીતે જે ક્લોઝલી જે એટમ્સ જે બધા ગોઠવાયેલા છે એના કારણે તે મુક્ત રીતે ભ્રમણ કરી શકતા નથી. એટલે કે આપણે ઘનની વાત કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રવાહી. હવે પ્રવાહીમાં આપણે જોઈએ તો સિમ્પલ જે આ પાત્ર જે છે, આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ પ્રવાહીનું. જેથી હવે પ્રવાહીમાં શું હોય છે કે આવી રીતે એક અહીં અણુ હોય, અહીં એક પાછો પરમાણુ હોય, આવી રીતે બધા થોડાક અંતરે આવેલા હોય. જ્યારે તમે ઘનમાં આપણે જોઈએ, ઘનમાં આવી રીતે બધા જે પરમાણુઓ છે આવી રીતે ઉપર નીચે વ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે અને એકદમ ક્લોઝલી નજીક હોય છે. આમાં થોડાક ડિફરન્સ અંતરે હોય છે. તો પ્રવાહી ઘનથી થોડાક વધુ અંતરમાં અને ખાસ કરીને થોડાક વધુ અંતર છે એટલા માટે આવી રીતે તે ઘૂમશે, તે ભ્રમણ કરવાની થોડીક જગ્યા રોકે છે. ત્યાર પછી આપણે મિત્રો જોઈએ તો વાયુ, જે ચોક્કસ આકાર નથી, જેને કદ પણ નથી. તો વાયુ છે એને આપણે અહીં સિમ્પલ જોઈએ. અહીંયા દ્રષ્ટાંત જોઈએ તો માનો કે એનો અહીં અણુ હોય, બીજો અણુ આ ખૂણામાં હોય, ત્રીજો અણુ અહીંયા હોય. એવી રીતે પરમાણુઓ છે બધા અલગ વિખરાયેલા હોય છે. આપણે વાયુ, કારણ કે ચોક્કસ આપણી આજુબાજુ બધે જ વાયુ રહેલો છે, ક્યાંય પણ આપણને દ્રશ્યમાન થતો નથી. તો એનું મુખ્ય કારણ એ છે કે તે ચોક્કસ આકાર અને કદ નથી અને ઘણા બધા પરમાણુઓ છે તે વિખરાયેલા હોય છે, દૂર હોય છે. હવે મિત્રો આપણે આકર્ષણની આપણે દ્રષ્ટિએ વાત કરી. જે અટ્રેક્શન, જે ફોર્સ હોય છે, જે એકબીજાને આકર્ષે છે, જે ખૂબ જ નજીક લાવે છે,
તો હવે તમે જો ઘનમાં ખૂબ જ ક્લોઝલી બધા જે અણુઓ છે એ બધા ગોઠવાયેલા હોય છે. જેટલા પણ નજીક અણુઓ છે એ ગોઠવાયેલા છે, એટલા માટે જે આ ઘન અવસ્થા જે છે તેમાં આકર્ષણ છે સૌથી વધુ. આમાં આકર્ષણ જે છે એ સૌથી વધુ. ત્યાર પછી તમે પ્રવાહીમાં જુઓ તો પ્રવાહીમાં થોડાક ઘન કરતા ડિફરન્ટ કરે છે. તો આ બંને વચ્ચેમાં જે આકર્ષણ છે ઘન કરતા કેવું હશે? પ્રવાહીમાં ઓછું હશે. અને વાયુમાં આપણે જોઈએ તો બધા જ જે પરમાણુઓ છે તે કઈ હોય, એક બીજો અહીં હોય, એવી રીતે બંને વચ્ચે આકર્ષણ છે સૌથી ઓછું જોવા મળે છે. તો એ આપણે ઘન, પ્રવાહી અને વાયુની આપણે સિમ્પલ ચર્ચા કરીએ. અને જે આ કેમિસ્ટ્રી છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આ માર્કરની આપણે વાત કરીએ, ફરી પાછું એક્ઝામ્પલ લઈએ. જે માર્કર જે છે એક પ્રકારની પ્લાસ્ટિક જે છે, આ પ્લાસ્ટિક જે છે એક પ્રકારના પોલિમરનું બનેલું છે. હવે જે આ પોલિમર શું છે તો એક પ્રકારનું કેમિસ્ટ્રીમાં તમારે આગળ ભણવામાં આવશે અને એક પ્રકારનું કેમિકલ જ છે કે જે બધા રાસાયણિક પદાર્થો જે છે એ બધા જોડાઈને એક પ્રકારનું પોલિમર સંયોજન બનાવે છે. નેક્સ્ટ આપણે ઘણા બધા ઉદાહરણો છે આપણી સાથે લઈ શકીએ છીએ. માનો કે સિમ્પલ આપણે જોઈએ તો આપણી જે ડે ટુ ડે લાઈફ છે તેમાં આપણે ફાર્માસ્યુટિકલ, મેડિસિન, અત્યારે જે આ બધા શબ્દો જે સાંભળીએ છીએ, જે મેડિસિન જે છે, જે દવા છે, એમાં પણ કેમિકલ સબસ્ટન્સનો યુઝ કરવામાં આવે છે. એટલે એક પ્રકારનો રાસાયણિક વિજ્ઞાનનો યુઝ કરવામાં આવેલો હોય છે. તો કેમિસ્ટ્રી છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે દરેક વિદ્યાર્થીઓએ આમાં ખૂબ જ તમે ગોખણપટ્ટી કરશો તો આ વિષય છે તમારા માટે ખૂબ જ ડિફિકલ્ટ એટલે કે અઘરો બની જશે. પરંતુ તમે સરળતાથી સમજશો, જે પણ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે તમે તેને વ્યવસ્થિત રીતે ભણશો, રોજબરોજ નોટ બનાવશો, તો આ જે વિષય જે છે એ તમારા માટે ખૂબ જ ઈઝી, સરળ થઈ જશે અને ચપટીમાં આવડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્ય શું છે અને દ્રવ્યની જે અવસ્થાના 3 પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ, એના આપણે સિમ્પલ એક્ઝામ્પલ પણ જોયા. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો દ્રવ્યનું વર્ગીકરણ. બરાબર. હવે દ્રવ્યનું વર્ગીકરણમાં આપણે જોઈએ તો સૌથી પહેલા મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. હવે આ મિશ્રણ શું છે, શુદ્ધ પદાર્થ શું છે, એ ધીરે ધીરે આપણે વર્ગીકૃત કરીશું. અને મિશ્રણના પણ 2 પ્રકાર પડે છે, એક છે સમાગ મિશ્રણ અને એક છે વિસમાગ મિશ્રણ. અને શુદ્ધ પદાર્થના પણ 2 ભાગ પડે છે, એક તત્વો છે અને એક સંયોજન. તો ભાઈ આપણે સિમ્પલ જોઈએ મિશ્રણ કોને કહેવામાં આવે છે. હવે મિશ્રણનું પહેલા આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈ દઈએ. તમે વિદ્યાર્થી મિત્રો રોજ ખાવ છો ચેવડો, તો ચેવડામાં સિંગદાણા હોય, પછી પૌવા હોય, બધું અલગ અલગ પ્રકારના ચવાણોથી મિશ્રિત હોય છે. તો એક પ્રકારનું તે મિશ્રણ જ હોય છે. બરાબર. મિશ્રણની આપણે પ્રોપર ડેફિનેશન દેવી હોય તો ગુણોત્તર અનિશ્ચિત હોય છે, એમાં ચેન્જીસ આવે છે એટલે કે ફેરફાર હોય છે. તેના ગુણધર્મો પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. તમે દરેક મિશ્રણને જુઓ. માનો કે ક્ષારનું મિશ્રણ એટલે કે આપણે જે પાણીમાં તમે મીઠું નાખી દો, એક પ્રકારના મીઠાનું જે દ્રાવણ છે, તમે જેટલું પણ વધારે મીઠું નાખેલું હશે એટલું ખારું પાણી બનશે, જેટલું ઓછું મીઠું નાખ્યું હશે એટલો તેનો સ્વાદ છે એ ઓછો આવશે. તો એમાં થોડોક મિશ્રણમાં ચેન્જીસ આવે છે, ફેરફાર આવે છે. હવે બીજું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકાય છે, ઘણા બધા એવા એક્ઝામ્પલ છે આપણે લઈ શકાય છે. હવે આપણે જોઈએ સમાગ મિશ્રણ શું છે. જે મિશ્રણનો જે પ્રકાર જે છે, સમાગ મિશ્રણ શું છે? તો સમાગ મિશ્રણ એટલે કે બધા જ ઘટકો એકરૂપતા ધરાવતા હોય. શું ધરાવતા હોય? એકરૂપતા ધરાવતા હોય. તો તેને કેવું કહેવામાં આવે છે? સમાગ મિશ્રણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જોઈએ સિમ્પલ અહીં ઉદાહરણ પર આપણે જોઈએ. હવે કોઈ પણ પાત્ર છે એમાં આપણે પાણી લીધેલું છે, એમાં ખાંડના દાણા નાખવામાં આવે છે. ત્યાર પછીનું જે હવે આપણને બધાને ખબર છે કે ખાંડ છે પાણીમાં શું થશે? ઓગળી જશે. અને ત્યાર પછી હવે તમારે ખાંડના દાણા અંદરથી ગોતવા હોય તો તેને તમે અલગ પાડી શકશો? બિલકુલ નહીં પાડી શકાય. એટલા માટે સમાગ મિશ્રણ છે તેમાં દરેક ઘટકો છે તે એકરૂપ થઈ ગયા હોય. એકરૂપતા તમને એમાં અલગ ન પાડી શકો. બરોબર. પાણીમાં ખાંડ નાખી દો અથવા તો મીઠું નાખી દો તો તેને અલગ પાડવું એ મુશ્કેલ છે આપણા માટે. એટલા માટે આપણે એક્ઝામ્પલ સિમ્પલ દેવું હોય તો જે ખાંડનું દ્રાવણ છે, જે મીઠાનું દ્રાવણ છે, તમે એક્ઝામ્પલ લઈ શકો છો. ત્યાર પછી જોઈએ વિસમાગ મિશ્રણ. વિસમાગ મિશ્રણમાં જોઈએ તો બધા જ ઘટકો અસમાન રીતે હાજર હોય. હવે દરેક ઘટકો છે તે અસમાન હોય. આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. પાણીમાં રેતી નાખવામાં આવે,
પાણીમાં જ્યારે પણ રેતી નાખી દેવામાં આવે, હવે બંનેમાં પાણી રેતી છે કદાચ તળિયે બેસી જશે કારણ કે એનો ભાર વધારે છે, તો તમે સિમ્પલ જોઈ શકો છો કે આમાં પાણી અને રેતી બંને છે. તેને તમે ડિફરન્ટ પણ પાડી શકો છો, અલગ પણ પાડી શકો છો. આ મિશ્રણને તમે ભૌતિક પદ્ધતિ દ્વારા પણ તેને અલગ પાડી શકો છો, એટલે કે એક પ્રકારની જે ડિસ્ટિલેશન જે છે, ગાળણ પદ્ધતિ જે છે, બરોબર, તેના દ્વારા તમે જે આ સમાગ મિશ્રણ અને વિસમાગ મિશ્રણ છે તેને તમે એટલે કે મિશ્રણ છે તેને અલગ પાડી શકાય છે. હવે આપણે વાત કરીએ ત્યાર પછી શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થ જે છે એક જ પ્રકારના ઘટકો ધરાવતા હોય તેવા તત્વો છે, એમાં તત્વો અને સંયોજન છે એમાં બંનેનો સમાવેશ કરવામાં આવે છે, અને તેમાં પણ બધા જ ઘટકો છે તે એકરૂપ હોય છે, એટલે કે એક જ પ્રકારના ઘટકો છે ધરાવતા હોય. આપણે સિમ્પલ જોઈએ તત્વો જે છે એમાં એક જ પ્રકારના પરમાણુ હોય છે. તત્વ, બરાબર, ઘણા બધા તત્વો છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કોપર, નિકલ, સિલિકોન, બરોબર, Ag એટલે સિલ્વર, ગોલ્ડ, ઘણા બધા ટાઈપ્સના જે તત્વો હોય છે. હવે આ જે બધા જે તત્વો જે છે એ એક જ પ્રકારના પરમાણુ છે. હવે એક જ પ્રકારના તત્વના પરમાણુ એટલે કે માનો કે અહીં સિમ્પલ જે છે કોપર જે છે, હવે તમે ઓસ્ટ્રેલિયામાંથી લાવો, જર્મનીમાંથી લાવો કે પછી અમેરિકામાંથી લાવો, અને આપણો જે દેશ છે હમારા પ્યારા ભારત, તેમાંથી પણ તમે કોપર લાવો તો તેમાં એક જ પ્રકારના પરમાણુ જ્યાં તે જગ્યાએ કોપર હશે એ જ અહીં પણ કોપર છે, બંને સેમ મોલેક્યુલ સેમ પરમાણુ છે. એવી રીતે કોઈ પણ તત્વ છે એ કોઈ પણ તમે દેશમાં જાઓ અને આપણે અહીં પણ ઇવન સરખામણી કરીએ તો કમ્પેરિઝનમાં બંને સેમ હશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો, જે આ શુદ્ધ પદાર્થમાં આપણે તત્વો છે એમાં પણ અધાતુ કોને કહેવામાં આવે છે, ધાતુ છે એ કોને કહેવામાં આવે છે, અને અર્ધ ધાતુ છે એ કોને કહેવામાં આવે છે. અહીં તમે જુઓ હાઇડ્રોજન, નાઇટ્રોજન અને આપણે બધા જે શ્વાસમાં ઉપયોગ કરીએ છીએ ઓક્સિજન, આ બધા જ એક પ્રકારના અધાતુ છે. ત્યાર પછી તમે જુઓ કોપર, નિકલ, પછી સિલ્વર, ગોલ્ડ, આ બધા જે તત્વો જે છે એ આપણા માટે ધાતુ હોય છે, અને ધાતુ છે આપણે રોજબરોજ છે આપણી આજુબાજુ ઉપયોગ કરતા હોઈએ છીએ વધારે. અને અર્ધ ધાતુની આપણે વાત કરીએ, અર્ધ ધાતુમાં કોનો સમાવેશ કરવામાં આવશે, બોરોન લઈ લો, પછી સિલિકોન છે, આર્સેનિક છે, ટેલુરિયમ છે, વગેરે વગેરે એટસેટ્રા. તો આ ઘણા બધા જે સંયોજનો છે એ અર્ધ ધાતુ, ધાતુ અને અધાતુમાં સમાવેશ કરવામાં આવેલા હોય છે, અને એક જ તત્વના પરમાણુઓ છે. ત્યાર પછી આપણે જોઈએ તો સંયોજન કોને કહેવામાં આવે છે. સંયોજન એટલે કે જુદા જુદા તત્વના બે કે વધુ પરમાણુઓ સંયોજાય છે અને વજનમાં ચોક્કસ પરમાણુઓ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. માનો કે સિમ્પલ આપણે સંયોજન કોને કહેવામાં આવે છે કે એકથી વધારે જે પરમાણુઓ છે એક સાથે જોડાય છે. આપણે સિમ્પલ અહીં એક્ઝામ્પલ લઈએ, વોટર, પાણી, એ ચોક્કસ વજન ધરાવે છે. હાઇડ્રોજન છે એનો પરમાણિક ભાર શું છે, આણ્વીય દળ શું છે, આપણે આગળ ધીરે ધીરે આ ચેપ્ટરમાં જોઈશું. હાઇડ્રોજન છે એનો પરમાણુય ભાર છે, આણ્વીય ભાર તે 1 હોય છે, અને ઓક્સિજન છે 16 હોય છે, એટલે કે અહીં 18 ગ્રામ એનો વજન થયું. ત્યાર પછી 18 ગ્રામ કરતા કદાચ વધી જાય તો સિમ્પલ આપણે જોઈએ H2O2, તેને તો હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવામાં આવે છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમ બની ગયો? થોડુંક વજનમાં ચેન્જીસ આવ્યો. તો તેનો જે પેલા પાણી છે આપણે ડેઈલી યુઝ કરીએ છીએ આપણી પીવામાં, બરોબર, પરંતુ જે H2O2 છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે બની ગયો કારણ કે વજનમાં થોડી અનિયમિતતા છે. તો અહીં આપણે સિમ્પલ વાત કરીએ તો સંયોજન છે એ જુદા જુદા તત્વોના બે કે તેથી વધુ પરમાણુઓ સંયોજાય છે અને વજનમાં ચોક્કસ પરમાણુઓ દ્વારા એકબીજામાં જોડાયેલ હોય છે. H2O2 છે એ એક્ઝામ્પલ છે. અને આપણે સિમ્પલ વાત કરી હતી કે જ્યારે પણ મિશ્રણ હોય તેને આપણે એક પ્રકારની ભૌતિક પદ્ધતિ એટલે કે પ્રકારની ફિઝિકલ જે મેથડ છે તેના દ્વારા આપણે અલગ કરી શકાય છે. જ્યારે પણ શુદ્ધ પદાર્થો છે જેમાં તત્વો અને સંયોજન છે તેને આપણે અલગ કરવા હોય એટલે કે એક પ્રકારનું સેપરેશન કરવું હોય તો આપણે એક પ્રકારની ચોક્કસ મેથડ છે, કેમિકલ મેથડ છે આપણે યુઝ કરવાની હોય છે. તો અહીં આપણે સિમ્પલ જોયું કે જે દ્રવ્યની જે અવસ્થાઓ છે તેના ઘન, પ્રવાહી અને વાયુ 3 પ્રકાર છે, અને ચોથો પણ બધા કહે છે કે પ્લાઝમા, જેને આઇન્સ્ટાઈન ઘટક કહેવામાં આવે છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઘન, પ્રવાહી અને વાયુ
એના વિશે થોડી ખ્યાલ છે, સમજ છે એ મેળવવાની છે. અને નેક્સ્ટ આપણે જોયું કે દ્રવ્યનું વર્ગીકરણમાં આપણે મિશ્રણ અને શુદ્ધ પદાર્થ છે એમાં પણ સમાન મિશ્રણ એટલે કે એકરૂપ થઈ જાય. ત્યાર પછી બીજું વિસમાન મિશ્રણ જેને આપણે અલગ અલગ કરી શકાય છે. અને તત્વો અને સંયોજન છે. સંયોજન છે એકથી વધુ પરમાણુ દ્વારા સંયોજાઈને બને છે, જેમ કે સિમ્પલ આપણે H2O જોયું. અને તત્વો છે એક પ્રકારના ચોક્કસ જે પરમાણુઓ છે એ ધરાવે છે. અને જે આપણે બધા અલગ અલગ એક્ઝામ્પલ જોયા, નિકલ, બરાબર, ધાતુ, અધાતુ અને અર્ધધાતુના એવી રીતે પ્રકારો જોયા. ત્યાર પછી હવે આપણે જે ફિઝિકલ કેમિસ્ટ્રી છે આ મોલ કોન્સેપ્ટ જે ચેપ્ટર છે એ તમારા માટે એમ કહેવાય ને કે એક પ્રકારનો કેમિસ્ટ્રીમાં જે તમે દાદરા ચડી રહ્યા છો અને એમાં તમે ABCD છે એ શીખી રહ્યા છો. તો હવે નેક્સ્ટ તમે આ કોપી કરો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી હવે આપણે મિત્રો દ્રવ્યની અવસ્થાઓ અને જે મિશ્રણ વર્ગીકરણ છે આપણે ક્લાસિફિકેશન કર્યું. ત્યાર પછી હવે આપણે આ ચેપ્ટરનો અગત્યનો જે ટોપિક છે શરૂ થાય છે, જે પરમાણ્વીય પરમાણુ છે કોને કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે એ જોશું. ત્યાર પછી જે પરમાણુ ભાર કોને કહેવામાં આવે, અણુભાર છે કોને કહેવામાં આવે છે. તો સૌથી પહેલા પરમાણુ છે એ કોને કહેવામાં આવે. હવે જે પરમાણુ જે છે એ સૌથી નાનામાં નાનો કણ, તેને ફર્ધર ડિવાઈડ કરવામાં ન આવે એટલે કે તેને વિભાજન કરવામાં ન આવે. આપણે અહીં સિમ્પલ પરમાણુનું હેડિંગ મારીએ છીએ. પરમાણુ છે એક નાનામાં નાનો કણ, તેને ફર્ધર ડિવાઈડ નથી કરી શકાતું એટલે સ્મોલમાં જે સ્મોલ પાર્ટિકલ્સ છે તેને પરમાણુ કહેવામાં આવે છે. હવે આપણે પરમાણુ આપણે ડિસ્કસ કર્યું. ત્યાર પછી આપણે જો નેક્સ્ટ જે જોઈએ ટર્મ્સ, તો પરમાણુ જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. બીજું, રાસાયણિક પ્રક્રિયામાં તો ભાગ લે છે પરંતુ તે પોતાની ઓળખ છે એ ગુમાવતો નથી અને તે એકલો એક્ઝિસ્ટ છે એ નથી કરતો. એટલે કે તે પરમાણુ છે તે એકલો હોતો નથી, એટલે કે એકલો એક્ઝિસ્ટ નથી કરી શકતો અને પોતાની જે ઓળખ છે જેને આઈડેન્ટિટી કહેવામાં આવે છે તે ગુમાવતો નથી. કેવી રીતે? ચાલો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયાથી કયું સંયોજન બને દુનિયા જાણે છે, H2O પાણી, બરાબર, અહીંયા હાફ O2 એટલે કે 1/2. હવે અહીં પાણી બને છે, હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને પાણી બને છે. તો અહીં પ્રક્રિયા તમે જુઓ, થયા પહેલા પણ અહીં હાઇડ્રોજનના કેટલા પરમાણુ હતા? 2 પરમાણુ હતા. અને પ્રક્રિયા બાદ શું તે નાઇટ્રોજન બની ગયું? બિલકુલ નહીં, એવું તો બને જ નહીં. પ્રક્રિયા બાદ પણ શું છે જુઓ, હાઇડ્રોજન. તેવી રીતે તમે જુઓ, પ્રક્રિયા પહેલા પણ શું હતો? ઓક્સિજન. અને પ્રક્રિયા પછી પણ શું છે? H2O માં ઓક્સિજન છે. એટલે કે તે પોતાની ઓળખ છે એ ગુમાવતો નથી. હવે આપણે એ જોવું હોય કે જ્યારે પણ પરમાણુ છે એ પ્રક્રિયામાં ભાગ લે છે, તે પહેલા જેવો હોય છે તે જ પરમાણુ પ્રક્રિયા પછી અને તે બીજા પરમાણુ સાથે એ પ્રકારનું જોડાઈને નવું સંયોજન બનાવે છે. માનો કે અહીં સિમ્પલ આપણે જોઈએ તો હાઇડ્રોજન છે શું એકલા એક્ઝિસ્ટ કરે? આજુબાજુ આપણી આજુબાજુ ઘણો બધો હાઇડ્રોજન છે, ઘણા બધા વાયુઓ છે એ રહેલા હોય છે. માનો કે ઓક્સિજન છે, તો શું તે એકલો એક્ઝિસ્ટ કરે છે ખાલી ઓન્લી ફોર ઓક્સિજન હોય? બિલકુલ ના હોઈ શકે, કારણ કે હાઇડ્રોજન છે બીજા હાઇડ્રોજન સાથે જોડાઈને એક પ્રકારના અણુ ફોર્મમાં હોય. તેવી રીતે પણ ઓક્સિજન છે એ O2 સ્વરૂપે હોય છે, હાઇડ્રોજન H2 સ્વરૂપે, ઓક્સિજન O2 સ્વરૂપે. તો તમને પ્રશ્ન કદાચ થતો હશે કે સર આપણે સિમ્પલ આયર્ન જે છે Fe, એ તો આપણે Fe તરીકે એક પ્રકારનો એકલા પરમાણુ તરીકે લખીએ છીએ, પરંતુ મિત્રો જોઈએ આયર્ન જે લોખંડનો જે ટુકડો છે એમાં શું પરમાણુ એકલો હોય છે કે આજુબાજુ ઘણા બધા પરમાણુઓ જોડાયેલા હોય છે, એટલે કે એક પ્રકારના બંધથી જોડાયેલા હોય છે, જે ધાત્વિક બંધ કહેવામાં આવે છે અને જોડાઈને એક પ્રકારનો આખો મેટલ છે એ બને છે. તો અહીં જે આયર્ન ધાતુની આપણે વાત કરીએ તો તે એકલા એક્ઝિસ્ટ કોઈ નથી કરતું,
બધા જ અણુ સ્વરૂપમાં હોય છે. તો એ સિમ્પલ છે કે પરમાણુ જે છે એ હાઇડ્રોજન એકલા સ્વરૂપે એક્ઝિસ્ટ નથી કરી શકતો, અને બીજું આપણે જોયું કે તે પોતાની ઓળખ છે એ ગુમાવતો નથી અને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. હવે આપણે મિત્રો નેક્સ્ટ જોઈએ તો આપણે અણુ વિશે હવે આપણે વાત કરીએ. અણુ, હવે અણુ પણ છે તેને આપણે ફર્ધર ડિવાઈડ કરી શકતા નથી, એટલે કે તેને આપણે વિભાજન કરી શકતા નથી. બીજું, હવે જે પરમાણુ છે તે એકલા એક્ઝિસ્ટ નતો કરી શકતો, પરંતુ જે અણુ છે તે એકલા એક્ઝિસ્ટ કરે છે, એટલે કે એકલો હોય છે. ખાલી અણુ અને પરમાણુમાં ડિફરન્સ શું હોય છે? પરમાણુ છે તે એકલા હોતો નથી, એક્ઝિસ્ટ કરતો નથી, જ્યારે અણુ છે એ શું હોય છે? એકલા એક્ઝિસ્ટ કરે છે. તો આ સિમ્પલ બંનેમાં તફાવત છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ પરમાણ્વીય દળ વિશે. તો પરમાણ્વીય દળ થોડું તો આ કોપી કરો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ. હવે આપણે જોઈએ પરમાણ્વીય દળ શું છે. પરમાણ્વીય દળ અને એના વિશે થોડુંક આપણે વધારે જાણીએ. હવે પરમાણ્વીય દળ મિત્રો 1816 ની જે સાલ છે, આથી આપણે લગભગ ગણીએ તો 200 થી 250 વર્ષ પહેલાની વાત છે કે જે પરમાણ્વીય દળ છે એ વખતે કોઈ એવું ડિવાઇસ નહોતું કે જેથી કોઈ પણ પરમાણુ ભાર છે આપણે શોધી શકાય. માનો કે જે આપણે પરમાણ્વીય દળ જે છે, હાઇડ્રોજનનું પરમાણુ ભાર છે, મારે પરમાણ્વીય દળ છે શોધવું છે, બરાબર? તો કોઈ પણ જે પરમાણુ છે તેનું જે પરમાણ્વીય ભાર જે શોધવો છે, તો એના માટે મારી પાસે કોઈ સાધન તો છે નહીં. હું કેવી રીતે શોધી શકીશ? તેવી રીતે નાઇટ્રોજનનું શોધવું હોય, ઓક્સિજનનું શોધવું હોય, સલ્ફરનું શોધવું હોય, તો કેવી રીતે શોધી શકીશ? કારણ કે એ વખતેનો જે કેમિસ્ટ છે તેને આ પરમાણ્વીય દળની ખૂબ જ જરૂર પડતી, એટલા માટે એને જુગાડ કર્યો. શું કર્યો? જુગાડ. હવે તમને કદાચ ખબર જ હશે કે 1 kg નો મતલબ 1 કિલોગ્રામ એક દળ છે, આપણને બધાને ખબર છે. ધીસ ઇઝ ધ માસ, એટલે કે દળ, બરાબર? હવે આ જુગાડ છે ફિઝિક્સ વાળાએ જ કર્યો છે. હવે 1 કિલોગ્રામ જે માસ જે છે, જે દળ જે છે, તો એણે શું કર્યું કે જ્યારે પણ કોઈ પણ નો દળ છે એ શોધવો હોય ત્યારે એને આપણે ડિફાઇન છે કેવી રીતે કર્યો છે. જ્યાં 1 કિલોગ્રામ છે તેને ડિફાઇન છે કેવી રીતે કર્યો છે, તો અહીં આપણે સિમ્પલ જોઈએ કે એને એક સિલિન્ડર છે. શું છે? આવી રીતે એક સિલિન્ડર છે, તેને કેટલા કિલોગ્રામ માની લીધો? 1 kg માની લીધો. કારણ કે મને પણ નથી ખબર, એને કોઈ પણ વસ્તુ ઉપાડી અને એને શું કહી દીધું કે આ 1 kg 1 કિલોગ્રામ, બરોબર? તમને પણ નથી ખબર, મને નથી ખબર, ને દુનિયાને પણ નથી ખબર, પહેલાના સમયની વાત છે. કોઈ પણ વસ્તુ ઉપાડીને એને શું કહી દીધું? 1 કિલોગ્રામ. માનો કે આ સિલિન્ડર છે. શું છે? સિલિન્ડર. હવે કોઈ પણ મારે કોઈ પણ નો વજન છે એ શોધવો હોય તો હવે હું શું કરીશ કે સૌથી પહેલા માનો કે ચાલો કોઈ પણ બ્લોક છે, આ બ્લોક, તેનો મારે વજન શોધવો છે. તો આ બ્લોકને શું કરીશું આપણે? જે આ ત્રાજવું જે છે તેમાં એક બ્લોક મૂકી દેવામાં આવે છે અને આ સાઈડ શું મૂકવામાં આવશે? સિલિન્ડર, બરાબર? આ સાઈડ શું મૂકવામાં આવશે? સિલિન્ડર. માનો કે આ બ્લોક જે છે એવી રીતે આવી રીતે જ્યાં સુધી તે બેલેન્સ નહીં થાય ત્યાં સુધી આપણે શું કરવું પડશે? 1 kg ના જે સિલિન્ડર છે ત્યાં સુધી આપણે બેલેન્સ કરવા પડશે. આમાં માનો કે 20 સિલિન્ડરની જરૂર પડી. કેટલા સિલિન્ડરની જરૂર પડી? 20 સિલિન્ડરની જરૂર પડી. હવે કોઈ પણ માનો કે મારે હાથીનું વજન શોધવું છે અથવા તો કોઈ પણ બી પદાર્થ છે, હાથીનું વજન શોધતા 100 સિલિન્ડરની જરૂર પડી. કેટલા સિલિન્ડરની જરૂર પડી? કોઈ પણ દ્રવ્ય પદાર્થ હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય તેમાં માનો કે 80 સિલિન્ડરની જરૂર પડે છે.
હવે મારે વારંવાર શું લખવું પડે છે? આ સિલિન્ડર શબ્દ છે મારે વારંવાર લખવો પડે છે કે નહીં કે એનો હું એક યુનિટ બનાવી નાખું, એક એકમ બનાવી નાખું. તો અહીં સિલિન્ડર છે તો એને શું કહી દીધું? 1 kg. તો અહીં તમે હવે સિમ્પલ જુઓ તો આ જે બ્લોક છે કેટલાનો હતો? 20 સિલિન્ડરનો હતો. તો આ બ્લોકનો વજન કેટલો થશે હવે? 20 કિલોગ્રામ. આ હાથી છે એનો 100 સિલિન્ડર જેટલો વજન હતો તો હવે એનો કેટલો વજન થઈ જશે? 100 કિલોગ્રામ. તેવી રીતે જે આ બી કોઈ પણ પદાર્થ છે તેનો 80 સિલિન્ડર વજન હતું તો તે કેટલા કિલોગ્રામ થઈ જશે? 80 કિલોગ્રામ થઈ જશે. આવી રીતે આપણે કોઈ પણ જે આવી રીતે વારંવાર મારે સિલિન્ડર લખવું પડતું હતું એની જગ્યાએ મેં કેજી લખી નાખ્યું. એવી રીતે જ્યારે પણ કોઈ પણ આપણે પરમાણુ ભાર છે એ શોધવો હોય તો આપણે એક પ્રકારનો સ્ટાન્ડર્ડ 12 એટમ સ્ટાન્ડર્ડ C12 એટમ જે છે પરમાણુ જે છે તેને એક પ્રકારનો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે બનાવવામાં આવે છે. કેમ આપણે અહીંયા સિલિન્ડર યુઝ કર્યું એવી રીતે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે બનાવવામાં આવે છે. તો અહીં સ્ટાન્ડર્ડ જે ક્વોન્ટિટી જે C12 જે છે એ શું છે? હવે કાર્બનનો એક સમસ્થાનિક છે, આપણને બધાને ખબર છે કે સમસ્થાનિક છે એ કોને કહેવામાં આવે? કે જેના પણ પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર ડિફરન્ટ હોય તો તેને શું કહેવામાં આવે છે? સમસ્થાનિક કહેવામાં આવે છે. તો અહીં તમે જુઓ તો એક પ્રકારનો સ્ટાન્ડર્ડ C12 ની જે ક્વોન્ટિટી છે બનાવવામાં આવે છે. તો અહીં જે C12 જે છે એને શું 1/12 ઇન્ટુ એક કાર્બન 12 પરમાણુનું દળ, જેને આપણે સિલિન્ડર તરીકે લખીએ છીએ તો એક પ્રકારનો જે આ સ્ટાન્ડર્ડ જે ક્વોન્ટિટી બની એ શું બની? 1/12 એક કાર્બન 12 પરમાણુનું દળ છે એ મળે છે. તો અહીં આપણે જે 1/12 એક કાર્બન પરમાણુનું જે દળ જે છે હવે આપણે નાઇટ્રોજન ઓક્સિજન એમાં અપ્લાય કરી એ પહેલા કોપી કરો, ત્યાર પછી આ ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે જે આખી જે આ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જે બની હા મેં કીધું એમ કે જ્યારે પણ આપણે નાઇટ્રોજનનો જે પરમાણુય દળ છે એ શોધવું હોય તો અહીંયા શું આવશે? નાઇટ્રોજનનો પરમાણુ દળ 14 ગુણ્યા 1/12 એક કાર્બન 12 પરમાણુનું દળ. એવી રીતે મારે ઓક્સિજનનું પરમાણુ દળ શોધવું હોય તો કેટલા થશે? 16 1/12 એક કાર્બન 12 પરમાણુનું દળ. એવી રીતે સેમ સોડિયમનું છે એ પરમાણુ દળ છે એ કેટલું થશે? 23 ઇન્ટુ 1/12 એક કાર્બન 12 પરમાણુય દળ. હવે અહીં તમે જુઓ તો વારંવાર મારે લખવું પડે છે 1/12 કાર્બન પરમાણુનું દળ, 1/12 કાર્બન પરમાણુનું દળ, અહીંયા પણ 1/12 કાર્બન પરમાણુનું દળ. તો આપણે તો કેવા છીએ? આ શું છે? મોડર્ન લોક છીએ. તો વારંવાર આવી લખવાથી તો કંટાળો આવી છે કારણ કે આપણે તો મોડર્ન છીએ. એટલા માટે આને એક નાનો એક કેમ યુનિટ ના બનાવી શકીએ એટલા માટે તેનો યુનિટ છે બનાવવામાં આવે છે. અને 1/12 કાર્બન 12 પરમાણુનું દળ છે જેનો યુનિટ બનાવવામાં આવે છે એટોમિક માસ યુનિટ AMU. કેમ આપણે સિલિન્ડરને કેજીમાં આપણે બનાવ્યો તો કિલોગ્રામમાં, એવી રીતે અહીં 1/12 એક કાર્બન 12 પરમાણુનું દળ છે તેને આપણે AMU એટલે કે એટોમિક માસ યુનિટ તરીકે દર્શાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? એકમ પરમાણુય દળ, જેને એક પ્રકારનો AMU કહેવામાં આવે છે. તો અહીં તમે સિમ્પલ જો નાઇટ્રોજનનું પરમાણુય દળ કેટલું હતું? 14 1/12 એક કાર્બન પરમાણુનું દળ. તો અહીં આપણે હવે કેટલા લખી શકીશું? નાઇટ્રોજન છે ત્યાં કેટલા લખી શકું છું? 14 AMU. તેવી રીતે ઓક્સિજન બરાબર કેટલા લખીશું? 16 AMU. અને અહીં તમે જુઓ તો સોડિયમ 23 AMU એટલે કે એકમ પરમાણુય દળ છે. હવે આપણે આવી રીતે લખી શકાય છે એટોમિક માસ યુનિટ છે આપણે આવી રીતે લખી શકાય
કારણ કે તે સમયમાં શું હતું કે એક પ્રકારનું કોઈ એવું સાધન ડિવાઇસ નહોતું જેના દ્વારા આપણે એક પ્રકારનો સ્પેસિફિક કોઈ પણ વેલ્યુ છે, કોઈ પણ પરમાણુ, કોઈ પણ પરમાણુ છે તેની વેલ્યુ છે આપણે શોધી શકાય. અત્યારે તો એક પ્રકારનું માસ સ્પેક્ટ્રોમીટર, ખાસ ધ્યાન રાખજો, અથવા તો આપણે પેલા દળ સ્પેક્ટ્રોમીટર. હવે જે આ દળ જે સ્પેક્ટ્રોમીટર છે તેના દ્વારા એક પ્રકારનું કોઈ પણ નાનામાંથી જે નાનો પરમાણુ છે તેનો આપણે પરમાણુય ભાર છે એ શોધી શકાય છે. તો અહીં સિમ્પલ આપણે જે આ તારવ્યું, તો અહીં તમે જુઓ દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા. હવે સૌથી પહેલા તો શું થતું કે જે 1800 ની આજુબાજુની જે સાલ હતી ત્યારે એવું કોઈ પણ સાધન નહોતું, ડિવાઇસ નહોતું જેના દ્વારા આપણે પરમાણુય ભાર છે એ શોધી નહોતી શકાતો. તો અહીં જે આ 1/12 એકમ કાર્બન 12 પરમાણુનું જે દળ છે એ આપણે એક પ્રકારના જે માસ સ્પેક્ટ્રોમીટર છે, જે દળ સ્પેક્ટ્રોમીટર છે તેના દ્વારા કોઈ પણ પરમાણુનો જે ભાર છે એ આપણે જાણી શકાય છે. અને અહીં તમે સિમ્પલ જોયું કે જ્યારે આપણે વારંવાર લખાય છે એટલા માટે તેને એક પ્રકારનું એટોમિક માસ યુનિટ તરીકે લખવામાં કેમ ન આવે, એકમ પરમાણુય દળ તરીકે એને લખવામાં આવે છે, AMU તરીકે, જેથી આપણે શોર્ટ લખી શકાય છે. તો આ કોપી કરો. હવે આપણે જે નેક્સ્ટ જોઈએ, હવે આપણે જે આ કાર્બન જે 12 જે છે એટલે કે 1/12 ઇન્ટુ એક કાર્બન જે 12 પરમાણુનું જે દળ હતું. હવે સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી આની વેલ્યુઝ છે ફાઇન્ડ થાય છે. એક કાર્બન 12 પરમાણુનું દળ છે તેની વેલ્યુ ફાઇન્ડ થતા 1.99 ગુણ્યા 10 - 23 ગ્રામ છે એ ફાઉન્ડ થાય છે, ફાઇન્ડ થાય છે. હવે આપણે અહીં વેલ્યુ છે પુટ કરવી તો અહીં શું થશે 1.99 ગુણ્યા 10 - 23 ગ્રામ અપન કેટલા છે અહીં તમે જુઓ 12. તો અહીં કેટલો આન્સર આવશે 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ. અને આને આપણે 1/Na ગ્રામ પણ લખી શકાય છે. હવે આ જે Na એ શું છે તમે બધા જ જાણો છો. Na છે તે એવોગેડ્રો આંક છે અને તેની વેલ્યુ કેટલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ગ્રામ. તો જે આ કાર્બન જે 1/12 એકમ કાર્બન જે 12 પરમાણુનું દળ છે આપણે વારંવાર લખતા હતા, જે એટોમિક માસ યુનિટ છે જેની વેલ્યુઝ થી ફાઉન્ડ થાય છે 1.99 ગુણ્યા 10 - 23 ગ્રામ. અને આપણે 12 વડે ડિવાઈડ કરીએ તો આ વેલ્યુ છે ફાઇન્ડ થાય છે. અને એને આપણે કેટલી લખી શકીએ છીએ 1/Na ગ્રામ. એટલે કે Na છે એ એવોગેડ્રો આંક છે. એવોગેડ્રો આંકની વેલ્યુ કેટલી થાય 6.022 ગુણ્યા 10 ની 23. તો સિમ્પલ આ કેલ્ક્યુલેશન આપણે જોયું. ત્યાર પછી આપણે જોઈએ તો ઓક્સિજન પરમાણુનો ભાર છે એ કેટલો થશે. તો સિમ્પલ છે કે જ્યારે પણ ઓક્સિજન પરમાણુનો ભાર છે એ કેટલો થશે તો અહીં તમે જુઓ તો 1.66 ઇન્ટુ કેટલા છે 10⁻²4. બરાબર. તો આની જે વેલ્યુઝ છે આપણે ફાઇન્ડ કરીએ. ઓક્સિજનની કેટલી 16 AMU વેલ્યુ હતી. કેટલી વેલ્યુ હતી 16. નાઇટ્રોજનની કેટલી વેલ્યુ હતી 14 AMU. તો આપણે અહીં 16 AMU ની જગ્યાએ શું લખી શકાય જે આપણે આ વેલ્યુ આવી બરાબર AMU બરાબર જે આખી વેલ્યુ આવી 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ છે. આ વેલ્યુ આપણે લખી શકાય છે. તેવી રીતે નાઇટ્રોજન હોય તો તેની વેલ્યુ 14 છે 14 AMU. તો 14 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ. અથવા તો આપણે તેને 1/Na ગ્રામ પણ લખી શકીએ છીએ. હવે આપણે આ જોયું કે જ્યારે પણ પરમાણુય દળ છે તેને આપણે એક પ્રકારનો AMU એટોમિક માસ યુનિટ તરીકે એકમ તરીકે દર્શાવ્યું. હવે આપણે નેક્સ્ટ જોઈએ જે મોલ કોને કહેવામાં આવે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક બનશે. તો હવે આપણે જોઈએ મિત્રો. હવે આપણે એક ટર્મ્સ છે આપણા માટે નવી છે જે તમે આગળના ધોરણમાં ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે મોલ કોને કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે સિમ્પલ જોઈએ મોલ.
હવે મોલ છે એની વેલ્યુ ડાયરેક્ટ 6.022 ગુણ્યા 1023 ગ્રામ. હવે જે આ 6.022 ગુણ્યા 1023 જે છે બરોબર, એમાં કણ આવી જાય એટલે કે કયા કયા કણ? પરમાણુ, અણુ અથવા તો આયનની સંખ્યા છે આપણે ગણી શકાય છે. અહીં જે મોલ છે એનો મતલબ શું થશે કે જ્યારે પણ કોઈ પણ કણ છે એ એક મોલ જથ્થામાં કેટલા કણની સંખ્યા છે, કેટલા પરમાણુ છે, કેટલા અણુઓ છે, કેટલા આયનની સંખ્યા છે તે પ્રકારનું દર્શાવે છે. અને આપણે આની વેલ્યુઝ છે હમણાં તે જોઈ કે તેને એવોગેડ્રો આમ કહેવામાં આવે છે. એટલે કે તે દર્શાવે છે કે એક મોલ જથ્થામાં કેટલા પરમાણુઓ છે અથવા તો આયન અથવા તો અણુઓ હશે. આપણે સિમ્પલ આપણે વાત કરવામાં આવે, માનો કે એક મોલ માર્કર. એક મોલ માર્કરનો મતલબ શું થશે કે 6.022 ગુણ્યા 1023 માર્કર. ત્યાર પછી તમે જુઓ તો એક મોલ ચોક. તો હવે ચોકનો પણ શું થશે કે 6.022 ગુણ્યા 1023 એવોગેડ્રો આમ દર્શાવવાનું. એવી રીતે માનો કે ફેન્સ હોય, એક મોલ ફેન્સ, પંખા અથવા તો એક મોલ રૂપીસ, તો બધાને આપણે મોલ તરીકે છે એ દર્શાવી શકાય છે. અને કોઈ પણ જે જથ્થો છે તેમાં રહેલ કણ અથવા તો પરમાણુની સંખ્યા છે તે દર્શાવે છે. તો હવે અહીંયા આપણે સિમ્પલ ડિફાઇન કર્યું કે મોલ કોને કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે એક પ્રકારનો જે ન્યૂ ટોપિક જે છે ગ્રામ આણ્વીય દળ. ગ્રામ આણ્વીય દળનો મતલબ એવો થશે કે એક મોલમાં પરમાણ્વીય જે દળ છે, હવે આપણે એની સંખ્યા છે ગ્રામમાં લેવામાં આવે છે. ગ્રામ બરોબર, એક મોલ જે પરમાણુ જે ભાર છે જે કાર્બન જે 12 છે બરોબર, તે ગ્રામમાં એની વેલ્યુઝ છે લેવામાં આવે. તો અહીં આપણે સિમ્પલ માનો કે ઓક્સિજનનો પરમાણ્વીય ભાર છે એકમ ગ્રામ, પરમાણ્વીય દળ છે ગ્રામ પરમાણ્વીય દળ, તો કેટલા થશે? 1 મોલ ઓક્સિજન પરમાણુ. હવે 1 મોલ ઓક્સિજનનો પરમાણુનો મતલબ શું થશે? n એટલે કે એવોગેડ્રો ઓક્સિજન પરમાણુ. હવે આપણે હમણાં જ વેલ્યુ જે પુટ કરી હતી કે કેટલી થાય? 16 AMU બરોબર. તો અહીં તમે વેલ્યુ છે પુટ કરો 16 AMU. આપણે હવે એને ગ્રામમાં ફેરવવું હોય કારણ કે હવે તો આપણે અહીંયા કેટલા કરવાના છે? Na. હવે આ વેલ્યુ છે આપણને શેમાં મળી જશે? 16 ગ્રામ. એટલે કે ઓક્સિજનની વેલ્યુ કેટલી આવી? 16 ગ્રામ. હવે તમે આ ઘણી બધી વખત આ બધી જે વસ્તુ જોઈ ચર્ચા કરી બરોબર, તો કંટાળો આવતો હશે કારણ કે તો તમારે એના માટે સિમ્પલ એક રસ્તો તમને દેખાડું છું કે જ્યારે પણ અહીંયા માનો કે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો એક પ્રકારનો 16 AMU એની બે વેલ્યુ ફાઇન્ડ થઈ અને એક કેટલી વેલ્યુ ફાઇન્ડ થઈ? 16 ગ્રામ. અત્યારે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરી 16 ગ્રામ અને એક 16 AMU. તો અહીંયા જે 16 AMU છે એનો મતલબ શું થાય? 1 ગ્રામ પરમાણ્વીય દળ. અને જે અહીંયા 16 AMU નો મતલબ 1 ગ્રામ પરમાણ્વીય દળ અને જે 16 ગ્રામ છે તેનો મતલબ શું થશે? 1 મોલમાં. બરોબર. તો ખાસ કરીને અહીંયા ડિફરન્સ સમજજો કે 1 મોલ છે એટલે કે ગ્રામ પરમાણ્વીય દળ અને અહીંયા આપણે ખાલી વાત કરવામાં આવી છે ઓક્સિજન પરમાણુની. તો ખાસ અહીં તમે ડિફરન્સ સમજજો. હવે આપણે જે નેક્સ્ટ જે ટોપિક છે, કારણ કે તમે કોઈ પણ વેલ્યુ લો, નાઇટ્રોજન છે તો તેની વેલ્યુ કેટલી થશે? 14 ગ્રામ. સલ્ફર લ્યો તો તેની વેલ્યુ 32 ગ્રામ છે વેલ્યુ છે એ થશે. હવે આપણે પરમાણ્વીય દળ જોયું, ત્યાર પછી આપણો જે મુખ્ય જે ટોપિક છે અણુ ભાર અથવા તો આણ્વીય દળ છે આપણે એ જોઈએ. હવે મેં તમને કીધું એમ કે જ્યારે પણ ઓક્સિજન હોય ત્યારે ઓક્સિજનની અત્યારે આપણને બે વેલ્યુ પહેલા ફાઇન્ડ થઈ. એક પરમાણુની દળ 16 AMU, એક ઓક્સિજન પરમાણુ અને એક છે 16 ગ્રામ. તો અહીં તમને જે આ વેલ્યુ આપેલી છે તે કેની છે?
ખાલી બંનેમાં યુનિટનો તફાવત છે, યુનિટમાં ડિફરન્સ છે. તો એક પરમાણુનો જે દળ જે છે અને અહીં તમે જુઓ તો 1 મોલ ઓક્સિજન, ખાલી બંનેમાં અથવા તો ગ્રામ પરમાણુય દળ છે તમે કહી શકો છો. હવે આપણે એક ડિફાઇન કરવા જઈ રહ્યા છીએ કે આણ્વીય દળ એટલે શું. હવે આણ્વીય દળ કોને કહેવામાં આવે છે? મિત્રો, આણ્વીય દળ એટલે કે જ્યારે પણ કોઈ પણ અણુમાં જેટલા પણ પરમાણુ રહેલા છે તેના પરમાણુય દળના સરવાળાને અણુમાં જે કુલ પરમાણુના પરમાણુય દળના સરવાળાને શું કહેવામાં આવે છે? આણ્વીય દળ કહેવામાં આવે છે. હવે અહીં આપણે થોડા આણ્વીય દળ છે, અમુક જે તત્વો જે છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તેના આણ્વીય દળ છે અહીંયા લખું છું પેપરમાં. તો ખાસ કરીને જે આ પરમાણુય દળ છે એ તમને આ બધા જે તત્વો છે તેને આપેલા હશે. માનો કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, જે ઇમ્પોર્ટન્ટ જે છે, બરાબર, તે તમને પેપરમાં આપેલા હશે, એટલે કોઈ પણ એવો પ્રોબ્લેમ નથી. અને વારંવાર તમે યુઝ કરજો તો ઓટોમેટિક તેનો પરમાણુય દળ છે તમને ફાવી જશે, આવડી જશે, વારંવાર પ્રેક્ટિસ કરશો તો ચાલો હવે આપણે જે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન જે આપણા માટે જે ઇમ્પોર્ટન્સ છે તેને આપણે પરમાણુય દળ છે જોઈએ. તો અહીં સિમ્પલ જોઈએ તો સૌથી પહેલા હાઇડ્રોજનનો પરમાણુય એટલે કે આણ્વીય દળ 1, ત્યાર પછી હિલિયમ 4, લિથિયમ 7, પછી બોરોન 10, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, પછી આપણે જોઈએ તો ફ્લોરિન 19, નિયોન 20. બરોબર, બધા અહીં આણ્વીય દળ છે આપેલા છે. ખાસ તમારે યાદ રાખવાને ગોખવાની કોઈ જરૂર નથી, ખાસ પ્રેક્ટિસ કરશો ધીરે ધીરે તમને આવડી જશે અણુભાર શોધતા. નિયોન પછી આવશે સોડિયમ 23, મેગ્નેશિયમ 24, સિલિકોન છે 28 છે, એલ્યુમિનિયમ છે 27. નેક્સ્ટ આપણે જોઈએ તો સલ્ફર છે 32, ક્લોરીન 35.5, ફોસ્ફરસ 31, પછી કોપર છે એ ઇમ્પોર્ટન્ટ છે 63.5, બ્રોમિન 80, સિલ્વર છે 108, પછી જોઈએ તો આપણે લેડ જે છે એ 208 છે, મર્ક્યુરી 200. તો જે અહીં આપેલા છે પરમાણુય ભાર એ થોડાક આપણે યુઝ કરવાના થશે આપણે આગળ પણ ચેપ્ટરમાં. તો ખાસ કોપી કરો અને જે યાદ રાખવાની કોશિશ કરો, બરાબર, કારણ કે આપણને જ્યારે પણ અણુભાર છે શોધવાનું કીધું હોય, કારણ કે આપણે ખૂબ જ આ ટર્મ છે એ દાખલામાં સમમાં યુઝ કરવાની થશે, એટલે ડાયરેક્ટ તમે જોવું નહીં પડે અને ડાયરેક્ટ ફટાફટ તમારી જે સ્પીડ છે એ વધી જશે. તો હવે આપણે જે અમુક જે પરમાણુય ભાર જે છે, જે કોઈ પણ સંયોજન છે આપણને આપેલું હોય તો તેનો આપણે અણુભાર છે એ શોધતા શીખીએ. માનો કે અહીં આપણે સિમ્પલ એક્ઝામ્પલ છે H2O, તો તેનો અણુભાર શું થાય? તો સિમ્પલ છે, અહીં હાઇડ્રોજન છે કેટલા છે 2, તો સૌથી પહેલા તેને આગળ લખો ઇન્ટુ કેટલા હાઇડ્રોજનનો પરમાણુય ભાર કેટલો થાય, અણુભાર કેટલો થાય 1, અને પ્લસ ઓક્સિજન છે એનો કેટલો અણુભાર છે 16, 16 ને 2 કેટલા થશે 18. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ H3PO4, તો હાઇડ્રોજન છે એ કેટલા છે 3, એટલે એનો અણુભાર 1, ફોસ્ફરસ નો 31 અને ઓક્સિજન છે કેટલા છે, તો અહીં તમે જુઓ 3 + 31 + 64 કેટલા થશે કુલ 98. ત્યાર પછી તમે જુઓ તો H2SO4, હાઇડ્રોજન અહીંયા કેટલા છે, સલ્ફર નો 32, અહીંયા 4 છે ઓક્સિજન, અને એને ગુણ્યા કેટલા કરવાના ઓક્સિજન 16, તો 16 * 4 = 64 ને 32 ને 2 કેટલા થશે 98 ગ્રામ, બરાબર, બધે ગ્રામ આવી જશે, તો તેનો અણુભાર થશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, જેટલા અમુક વારંવાર તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. MgSO4.7H2O,
બરોબર. તો અહીં મેગ્નેશિયમ છે કેટલા પરમાણુ ભાર છે 24, સલ્ફર 32, ઓક્સિજન છે એ કેટલા છે 4 મોલ, કેટલા થશે તો કુલ, અને હજી પ્લસ કેટલા છે જુઓ તમે 7H2O. તો ઘણા બધા વિદ્યાર્થીઓ 2 કા 2 પ્લસ 16 કરે છે, પરંતુ હમણાં H2O નો કેટલા ગ્રામ આવ્યા 18, અને અહીંયા કુલ કેટલા મોલ છે 7, તો 7 ગુણ્યા કેટલા કરવાના 18. તો અહીં તમે જુઓ 24 32 પ્લસ 64 પ્લસ 18 ગુણ્યા 7, બરોબર. તમે આ કેલ્ક્યુલેટ છે કરી શકો છો. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે ફોર એફિશિયન્સી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ડિસ્કસ કરું છું. CN6 તો એ 4K પોટેશિયમ છે એનો પરમાણુ ભાર 39 થાય, કેલ્શિયમ નો 40 થશે, બરોબર, અને આયર્ન નો છે કેટલો થાય 56. હવે અહીં કાર્બન નાઇટ્રોજન છે તો કેટલા થાય 12 14 26 થશે, અને 26 કેટલા છે અહીં મોલ 6, એટલે કે 26 ગુણ્યા 6. તો તમે આવી રીતે કેલ્ક્યુલેટ છે એ કરી શકો છો. અને કોઈ પણ પરમાણુય ભાર છે આવી રીતે કોઈ પણ સંયોજન છે આપે તો તમે એના સિમ્પલ અણુભાર છે પરમાણુય દળ છે શોધી શકો છો. તો અહીં આપણે લેક્ચરને એન્ડ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડિયો છે પહોંચાડો, કારણ કે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી છે. જે પણ વિદ્યાર્થીઓ સાયન્સમાં પ્રવેશ્યા છે તેના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર, જેના માટે કહેવાય ને કે આ બૂસ્ટ લેક્ચર છે, કારણ કે આ બધી બેઝિક માહિતી છે. તમે ધોરણ આગળમાં પણ થોડોક અભ્યાસ કરી ચૂક્યા છો અને થોડીક આ વિશે તમને માહિતી પણ હશે, તો તેનું થોડુંક રિવિઝન આપણે કરેલું છે. હવે આપણે નેક્સ્ટ છે આપણે આગળ વધીશું, અને ખાસ કરીને તેની નોટ બનાવો. જેટલા પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ લીધેલા છે તે ખાસ કરીને એક્ઝામ સ્ટેટ બોર્ડ હોય કે પછી MCQs એક્ઝામ જે હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે બધી હોય છે, એમાં ખાસ કરીને આ ક્રમ છે પૂછાય છે. તો થેન્ક યુ સો મચ.